हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेलकम બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ। અને આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કોન્સેપ્ટ ઓફ સર્ક્યુલર લિંક લિસ્ટ, પછી કોન્સેપ્ટ ઓફ ડબલી લિંક લિસ્ટ અને ડબલી લિંક લિસ્ટનો એક બેઝિક અલ્ગોરિધમ આપણે જોઈશું। હવે ફર્સ્ટ ટુ ફર્સ્ટ સર્ક્યુલર લિંક લિસ્ટ એટલે શું? આપણે લોકોને ખબર જ છે કે ક્યુની અંદર આપણે સર્ક્યુલર ક્યુ આવી રીતે કરતા હતા કે જેની અંદર દરેકે દરેક નોડનો આપણે ખાલી સ્પેસનો પણ યુઝ કરી શકીએ। ધેટ મીન્સ કે વી કેન યુઝ અવર એમ્પ્ટી સ્પેસ ઇન ધ મેમરી, એટલે આપણે મેમરીનો વેસ્ટેજ થતો નથી। તો હવે સેમ ટુ સેમ કન્સેપ્ટ છે સર્ક્યુલર લિંક લિસ્ટની અંદર પણ, તો તેને ડિટેલમાં સ્ટડી કરીએ કે લિસ્ટ ઇન વિથ લાસ્ટ નોડ કન્ટેન લિંક ઓર પોઇન્ટર ટુ ધ ફર્સ્ટ નોડ ઇન ધ લિસ્ટ ઇઝ નોન એઝ સર્ક્યુલર લિંક લિસ્ટ। એટલે કે એક એવું લિસ્ટ કે જેનો છેલ્લો નોડ છે તેની અંદર અથવા તો છેલ્લા પોઇન્ટરની અંદર ફર્સ્ટ નોડની લિસ્ટ હોય તો તેને સર્ક્યુલર લિંક લિસ્ટ કહેવામાં આવે છે। પછી રિપ્રેઝન્ટેશન ઓફ સર્ક્યુલર લિંક લિસ્ટ કેવી રીતે જોવામાં આવે છે? તો કે એના માટે અમુક સ્ટેપ્સ હોય છે જે નીચે મુજબ છે। ઇન અ સર્ક્યુલર લિંક લિસ્ટ ધેર આર ટુ મેથડ ટુ નો ઇફ અ નોડ ઇઝ ધ ફર્સ્ટ નોડ ઓર નોટ। એટલે કે સર્ક્યુલર લિંક લિસ્ટની અંદર આપણે બે મેથડ છે કે જેના દ્વારા આપણે ખબર પડે છે કે આપણો જે નોડ છે તે ફર્સ્ટ નોડ છે કે નહીં। હવે તેના માટે બે મેથડ કઈ કઈ છે? તો ફર્સ્ટ કે ઇધર અ એક્સટર્નલ પોઇન્ટર લિસ્ટ પોઈન્ટ ધ ફર્સ્ટ નોડ ઓર, એટલે કે શું આપણું એક્સટર્નલ જે પોઇન્ટર છે અથવા તો લિસ્ટ છે તે ફર્સ્ટ નોડને પોઈન્ટ કરે છે કે નહીં। આ આપણી ફર્સ્ટ મેથડ છે। સેકન્ડ એવી છે કે અ હેડર નોડ ઇઝ પ્લેસ્ડ એઝ ધ ફર્સ્ટ નોડ ઓફ ધ સર્ક્યુલર લિંક લિસ્ટ। એટલે કે આપણો હેડર નોડ છે તે શું ફર્સ્ટ નોડની જગ્યાએ સર્ક્યુલર લિંક લિસ્ટની અંદર પ્લેસ કરેલું છે કે નહીં તે જોવામાં આવે છે। હવે આપણે જોઈએ નેક્સ્ટ કે ધ હેડર નોડ કેન બી સેપરેટેડ ફ્રોમ ધ અધર બાય ઇધર હેવિંગ અ સેન્ટિનલ વેલ્યુ એઝ એ ઇન્ફો પાર્ટ। એટલે કે હેડર નોડ છે તે સેપરેટ કેવી રીતે થાય? તો કે આપણા ઇન્ફોર્મેશન પાર્ટની અંદર કોઈ સેન્સિબલ વેલ્યુ હોય અથવા તો શું થાય, હેવિંગ અ ડેડિકેટેડ ફ્લેગ વેરિયેબલ ટુ સ્પેસિફાય ઇફ ધ નોડ ઇઝ હેડર નોડ ઓર નોટ। કાં અથવા તો તેને એવું હોય કે તેની અંદર કોઈ એક પોઇન્ટર વેરિયેબલ અથવા તો કોઈ એક એવી વેલ્યુ હોય જેના દ્વારા સ્પેસિફાય થતું હોય કે આપણે જે નોડ છે તેને ફ્લેગ છે તે ઓન છે કે નહીં તે। નેક્સ્ટ કે ધ સ્ટ્રક્ચર ડેફિનેશન ઓફ ધ સર્ક્યુલર લિસ્ટ ધ લિનિયર લિંક લિસ્ટ ઇઝ ધ સેમ। એટલે કે આપણું સિમ્પલ લિનિયર લિંક લિસ્ટ હતું તેનું અને સર્ક્યુલર લિંક લિસ્ટનું સ્ટ્રક્ચર વેરિયેબલ જે ડિફાઇન કરતા હતા તે સેમ જ હોય છે। હવે આપણે લોકોને ખબર જ છે કે સ્ટ્રક્ચર નોડ ડિફાઇન કરવા માટે આપણે એક કીવર્ડનો યુઝ કરીએ, તો તે કીવર્ડ શું છે? તો કે સ્ટ્રક્ટ। તો તેનું એક્ઝામ્પલ જોઈએ, સ્ટ્રક્ટ નોડ ઇન્ટીજર ઇન્ફોર્મેશન અને એઝ પોઇન્ટર વેરિયેબલનું શું છે? તો કે નેક્સ્ટ નોડનું એડ્રેસ। હવે આપણે જોઈએ આપણે જે ફિગર આપેલી છે તેની અંદર જોઈએ તો એક આ નોડ છે તેની અંદર બે પાર્ટ હોય, આ ઇન્ફોર્મેશન પાર્ટ, આ ડેટા પાર્ટ અને આ છે એડ્રેસ પાર્ટ। હવે ડેટાની અંદર સેન્સિબલ ડેટા હોય પણ આમાં એક જ ચેન્જ થાય છે કે લાસ્ટ નોડ છે તેની વેલ્યુ આપણે હંમેશા કેવી હતી લિંક લિસ્ટની અંદર? તો કે નલ। આની અંદર નલ નહીં હોય પણ તે ફર્સ્ટ નોડને પોઈન્ટ કરતો હોય છે। તો આમાં એવું પણ કહી શકાય કે એવરી નોડ પોઈન્ટ ઈચ અધર। એટલે કે પ્રોપરલી ઈચ અધર તો ના કહી શકાય પણ દરેકે દરેક નોડ કોઈ એક પોઇન્ટર વેરિયેબલથી ડેડિકેટ લિંક દ્વારા કનેક્ટેડ હોય છે। હવે આપણે જોઈએ ડિફરન્સ બિટવીન સિંગલી લિંક લિસ્ટ એન્ડ સર્ક્યુલર લિંક લિસ્ટ। સર્ક્યુલર લિંક લિસ્ટ એટલે શું? તો કે એવરી નોડ ઇઝ એક્સેસિબલ ફ્રોમ ગિવન નોડ ધેટ ઇઝ ફ્રોમ ધીસ ગિવન નોડ। એટલે કે કોઈ પણ નોડને એક્સેસ કરવો હોય તો કોઈ એક સિલેક્ટેડ નોડ પાસે આપણે હોય તો ત્યાંથી આપણે દરેકે દરેક નોડને આપણે સર્ક્યુલર લિંક લિસ્ટની અંદર એક્સેસ કરી શકીએ છીએ। પછી સિંગલી લિંક લિસ્ટની અંદર કેવું હોય તો કે ઓલ નોડ્સ કેન બી રીચ બાય લિંક લિસ્ટ થ્રુ ધ લિસ્ટ। એટલે લિંક લિસ્ટની અંદર આપણે દરેક નોડને લિસ્ટમાં લિંક કરીએ તો જ આપણે તેની જોડે કનેક્ટ થઈ શકીએ છીએ। પછી સર્ક્યુલરની અંદર કેવું હોય, ટુ ડિલીટ અ નોડ નો નીડ ટુ ફર્સ્ટ નોડ એડ્રેસ। એટલે કે કોઈ પણ નોડને ડિલીટ કરવું હોય તો આપણે ફર્સ્ટ નોડના એડ્રેસ પાર્ટની જરૂર પડતી નથી। જ્યારે
સિંગલી લિંક લિસ્ટની અંદર શું થાય તો કે આપણા ફર્સ્ટ નોડના એડ્રેસની જરૂર પડે છે. પછી છે કે ઓપરેશન લાઇક સ્પ્લિટિંગ કોન્કેટિનેશન ઇઝ ઇફિશિયન્ટ ઇન ધ લિંક લિસ્ટ. એટલે કે સ્પ્લિટિંગ એટલે કોઈ પણ બે નોડને અલગ કરવા અથવા તો બે નોડને કનેક્ટ કરવા. આ ટાઈપના ઓપરેશન સર્ક્યુલર લિંક લિસ્ટની અંદર ઇઝીલી પતી જાય છે અથવા તો ઇફિશિયન્ટલી કમ્પ્લીટ થાય છે. પછી સિંગલી લિંક લિસ્ટની અંદર એવું છે કે ઓપરેશન લાઇક સ્પ્લિટિંગ કોન્કેટિનેશન ઇઝ સ્લો ઇન ધ લિંક લિસ્ટ. એટલે કે સિંગલી લિંક લિસ્ટની અંદર સ્પ્લિટિંગ કોન્કેટિનેશન જેવા ઓપરેશન પરફોર્મ થાય છે પણ એઝ ઇફિશિયન્ટ એઝ સર્ક્યુલર લિંક લિસ્ટ જેટલા થતા નથી. મેઇન એડવાન્ટેજ શું છે તો કે ચાન્સીસ ટુ ગેટ ઇન ટુ ઇન્ફાઇનાઇટ લૂપ. એટલે સર્ક્યુલર લિંકની અંદર મેઇન ડિસએડવાન્ટેજ એક જ છે કે તેને ઇન્ફાઇનાઇટ લૂપમાં એટલે કે ઇન્ફાઇનાઇટ લૂપમાં જવાની શક્યતા વધારે રહે છે અને આ પ્રોબ્લેમ છે તે સિંગલી લિંક લિસ્ટની અંદર ક્યારેય પણ અકર થતો નથી. હવે આ છે ડબલી લિંક લિસ્ટનું એક્ઝામ્પલ કે જે સર્ક્યુલર લિંક લિસ્ટ જેવું જ હોય છે, બંને સેમ જ છે. વેરિયેબલ હેડ ઇન્ડિકેટ એડ્રેસ ઓફ ધ લિસ્ટ હેડ. એટલે કે વેરિયેબલ જે આપણું હોય તેનું એડ્રેસ પાર્ટ હોય તે દરેક નોડ જોડે કનેક્ટેડ જ હોય છે. ઇન્ફોર્મેશન ફિલ્ડ ઓફ ધ લિસ્ટ હેડ ઇઝ નોટ યુઝડ વિથ શોન ઇઝ શેડિંગ ફિલ્ડ. એટલે કે આ જે શેડિંગ કરેલા છે ગ્રીન બ્લેક કલરની લાઇનિંગ વાળો છે તે પાર્ટની અંદર હજી કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે રાખેલી નથી. ધીઝ લિસ્ટ કેન નેવર એમ્પ્ટી, સો ધેર ઇઝ નો નીડ ટુ ટેસ્ટ ફોર એમ્પ્ટી લિંક લિસ્ટ ઇન સર્ક્યુલર ક્યુ. હવે આનો મેઇન એડવાન્ટેજ એ છે કે આની અંદર ક્યારેય પણ આપણે આપણું લિંક લિસ્ટ એમ્પ્ટી થતું નથી. તો ચેક ફોર એમ્પ્ટી લિંક લિસ્ટ કરવું જરૂરી નથી. હવે એમ્પ્ટી લિસ્ટ છે તે કેવી રીતે ખબર પડે તો કે હેડ ઇઝ ઇક્વલ ટુ હેડ જ્યારે થાય ત્યારે. હવે આપણે જોઈએ બેઝિક કન્સેપ્ટ ઓફ ડબલી લિંક લિસ્ટ શું થાય છે. ડબલી લિંક લિસ્ટનો કન્સેપ્ટ શું છે તો કે ઇન લિનિયર લિંક લિસ્ટ સ્ટ્રક્ચર ટ્રાવર્સિંગ ઇઝ પોસિબલ ઇન ઓનલી વન ડિરેક્શન. એટલે કે સિંગલ લિંક લિસ્ટ અને સર્ક્યુલર લિંક લિસ્ટની અંદર કેવું હતું કે ટ્રાવર્સલ આપણે રાઇટ ટુ લેફ્ટ ઓનલી એક જ સાઈડ આપણે પરફોર્મ કરી શકતા હતા. ધેન સમટાઈમ ઇટ્સ નેસેસરી ટુ ટ્રાવર્સિંગ ઇન ફોરવર્ડ ઓર બેકવર્ડ ડિરેક્શન. ક્યારેક એવું પણ હોય કે આપણે ફોરવર્ડ ટ્રાવર્સલ કરવું પડે છે અથવા તો ક્યારેક આપણે રિવર્સ ટ્રાવર્સલ કરવું પડે. એટલે કે ક્યારેક આપણે કેવું પડે તો કે રાઇટ ટુ લેફ્ટ, તો જ્યારે ક્યારેક આપણે લેફ્ટ ટુ રાઇટ પણ ટ્રાવર્સલ કરવું પડે છે. ધીસ પ્રોપર્ટી ઓફ લિંક લિસ્ટ હેઝ ટુ લિંક ફિલ્ડ ઇન નોડ. એટલે કે આ પ્રોપર્ટી અંદર કેવું થાય તો કે આ ડેટા પાર્ટ હોય તે વચ્ચે હોય છે જ્યારે બંને સાઈડમાં કયો પાર્ટ હોય તો કે એડ્રેસ ફિલ્ડ હોય છે. એટલે કે આગળ છે તે પ્રી નોડનું એડ્રેસ હોય અને જ્યારે પાછળ હોય તે કેવું હોય તો કે પોસ્ટ નોડનું એડ્રેસ હોય છે. ધીઝ લિંક ડિનોટ્સ પ્રિડિસેસર એન્ડ સક્સેસર. એટલે કે પ્રિડિસેસર એટલે કે જે નોડ છે તેની આગળનો એટલે કે તેની પહેલાંનો નોડ કયો છે તે આ કરંટ નોડ છે અને સક્સેસર શું કરે છે તો કે નેક્સ્ટ નોડને પોઈન્ટ આઉટ કરતું હોય છે. લિંક ડિનોટ શું કરે તો કે પ્રીવિયસ નોડ, એને શું કહેવાય તો કે લેફ્ટ લિંક અને નેક્સ્ટ નોડને શું કહેવાય તો કે રાઇટ લિંક. એટલે કે આપણે અલ્ગોરિધમની ભાષામાં જોઈએ તો કે લેફ્ટ રાઇટ બંને લિંક હોય છે તો કે એક છે લેફ્ટ લિંક અને એક છે રાઇટ લિંક. હવે આ છે આપણા ડબલી લિંક લિસ્ટની અંદરની તેની ફિગર કે એક્ઝેક્ટલી તે કેવી રીતે ડિસ્પ્લે થાય છે. તો પ્રીવિયસ પાર્ટની અંદર શું હોય તો કે તેની પહેલાં જે નોડ આવેલો હોય તો તેનો એડ્રેસ પાર્ટ હોય છે. જ્યારે નેક્સ્ટ પાર્ટની અંદર શું હોય તો કે એના પછી જે અલ્ગોરિધમ આવવાનો છે તો તેનું એડ્રેસ છે ડબલી લિંક લિસ્ટની અંદર શું હોય તો કે તેના નેક્સ્ટ પાર્ટની અંદર હોય છે. હવે જોઈએ કે ઇન ગિવન ફિગર લેફ્ટ એન્ડ આર એટલે કે લેફ્ટ એન્ડ રાઇટ શું છે તો કે પોઇન્ટર વેરિયેબલ છે તે શું કરે તો કે લેફ્ટ મોસ્ટ નોડ એન્ડ રાઇટ મોસ્ટ નોડને પોઈન્ટ કરતો હોય છે. એટલે કે એલપીટીઆર જે હોય તો તેની લેફ્ટ સાઈડની અંદર પહેલો જે નોડ આવે છે તેને પોઈન્ટ કરે, જ્યારે આરપીટીઆર શું કરે તો તેની રાઇટ સાઈડની અંદર આવતો પહેલો નોડને પોઈન્ટ કરે છે. હવે ડબલી લિંક લિસ્ટને 3 ફિલ્ડ હોય છે. કયા તો કે એ ફિગરમાં ડિસ્પ્લે છે કે જે નોડની અંદરથી પોઈન્ટર નીકળતું હોય તો તે નેક્સ્ટમાં જતું હોય, પોઈન્ટર આવતું હોય તો તે પ્રીવિયસમાંથી આવતું હોય અને વચ્ચેનો પાર્ટ કેવો હોય તો કે ઇન્ફોર્મેશન પાર્ટ હોય છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણે જોશું
કે ઇન્સર્ટ અ ન્યૂ નોડ એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ ડબલી લિંક લિસ્ટ. એટલે કે આપણા ડબલી લિંક લિસ્ટની અંદર એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટે કોઈ પણ નોડ એડ કરવો હોય તો કેવી રીતે કરવાનો? તો કે ફર્સ્ટ નોડ હેવિંગ ઇન્ફોર્મેશન એન્ડ લિંક પાર્ટ. એટલે કે ફર્સ્ટની અંદર શું થાય તો કે ઇન્ફોર્મેશન અને લિંક પાર્ટ હોય તો તેઓ એક ફર્સ્ટ નોડવાળો પોઈન્ટ કરવાનું. પ્રીવિયસની અંદર શું થાય તો કે તે પ્રીવિયસ નોડને પોઈન્ટ કરે અને નેક્સ્ટ નોડની અંદર તે નેક્સ્ટ નોડને પોઈન્ટ કરશે. ત્યારે ન્યૂ નોડ એટલે શું તો કે આપણા વેરિયેબલની અંદર રહેલું ટેમ્પરરી વેરિયેબલને ન્યૂ નોડ કહેવામાં આવે છે. હવે આપણી પાસે 3 નોડ છે એ 1, 5 એન્ડ 7. તો હવે આપણે શું કરશું કે તો કે 9 વાળું એક નવો નોડ એડ કરવો હોય તો શું કરવું પડે? તો ફર્સ્ટ આપણે એક નોડ ક્રિએટ કરવો પડે. તેના રાઇટ PTR ને આપણે શું કરવું પડે તો કે એની અંદર આપણે એક વેલ્યુ નાખવી પડે કે નહીં તો કે નેક્સ્ટ નોડનું એડ્રેસ નાખવું પડે છે. જ્યારે તેનો પ્રીવિયસ નોડના એડ્રેસની અંદર શું કરવું પડે છે તો કે નલ વેલ્યુ કરવી પડે છે. એટલે કે જ્યારે પણ ડબલી લિંક લિસ્ટ યુઝ કરશું ત્યારે તેનું બાય ડિફોલ્ટ ફર્સ્ટ એડ્રેસ એટલે કે ફર્સ્ટ નોડનું પ્રીવિયસ પાર્ટ અને સેકન્ડ લાસ્ટ જે નોડ હોય આપણો તેનો નેક્સ્ટ પાર્ટ કેવો હોય તો કે નલ હોય છે. હવે આપણે ડબલી લિંક લિસ્ટનો અલ્ગોરિધમ જોઈએ. તો કે સ્ટેપ 1 બાય ડિફોલ્ટ સેમ જ હોય છે. તો કે અવેલેબિલિટી લિસ્ટ છે તે અંડરફ્લો છે કે નહીં તે એટલે કે એમ્પ્ટી છે કે નહીં તે જોવા માટે ઇફ અવેલ ઇક્વલ ટુ નલ હોય તો આપણે શું થશે તો કે અંડરફ્લો પ્રિન્ટ થશે. જ્યારે ન હોય તો સ્ટેપ 2 શું છે તો કે રિમૂવ ફ્રી નોડ ફ્રોમ અવેલેબિલિટી લિસ્ટ. એટલે કે આપણી પાસે જે મેમરીની અંદર ખાલી રહેલી સ્પેસ છે તેમાંથી એક નવો નોડ આપણે ટેક ઓવર કરશું એટલે કે લેશું. તેના દ્વારા આપણે એક ન્યૂ નોડ જનરેટ કરશું. તેની અંદર એક અવેલેબિલિટી પોઈન્ટર હશે. તેની અંદર આપણે શું કરશું તો કે આપણા નવા નોડનું એડ્રેસ નાખશું અથવા તો એડ કરશું. સ્ટેપ 3 શું છે તો કે ચેક ઇફ એની નોડ ઇન એક્ઝિસ્ટ ઓર નોટ. એટલે કે લિસ્ટની અંદર કોઈ નોડ છે તે છે કે નહીં. જો લિસ્ટની અંદર કોઈ નોડ ના હોય તો શું કરશું? ઇફ ફર્સ્ટ ઇક્વલ ટુ નલ હોય તો શું કરશું? નોડને આપણે ડેટા અસાઇન કરશું. કેવી રીતે? તો કે ઇન્ફોર્મેશન ઓફ ન્યૂ નોડ ટેન્સ ટુ એક્સ. એટલે કે ન્યૂ નોડને કોઈ વેલ્યુ આપશું. એટલે એક્સ એટલે આપણે શું લીધું અત્યારે તો કે ફિગર મુજબ આપણે 9 લીધું છે. તો સપોઝ કે એક આવો નોડ આપણે ક્રિએટ કર્યો તો એના ડેટા પાર્ટની અંદર આપણે 9 એડ કરશું. હવે સ્ટેપ 2 શું છે તો કે સેટ પ્રીવિયસ એન્ડ નેક્સ્ટ નોડ ઓફ ધ નલ. નલનું સેટ પ્રીવિયસ અને નેક્સ્ટ સેટ કરવાનું. તો કે બાય ડિફોલ્ટ પ્રીવિયસને નલ કરશું અને નેક્સ્ટને પણ નલ કરશું. શું કામ? કારણ કે અત્યારે આપણા નોડની અંદર કોઈ પણ જાતના નેક્સ્ટ નોડ કનેક્ટેડ નથી. બાય ડિફોલ્ટ આપણે ફર્સ્ટ નોડ જ ક્રિએટ કરેલો. એટલે કે આપણે એવું ધારવાનું કે પોસિબલી આપણી લિંકની અંદર અત્યારે જસ્ટ એક જ નોડ છે. હવે આપણે જોશું કે ઇફ ધેર ઇઝ એની નોડ અવેલેબલ ઇન ધ લિસ્ટ. જો નોડ હોય તો શું કરશું? તો કે આપણે ડેટા તો ઓલરેડી એડ કરેલો છે, પ્રીવિયસ પણ થઈ ગયેલું છે. તો નેક્સ્ટની અંદર શું કરશું તો કે આપણે જે નેક્સ્ટ પાર્ટ છે તેની અંદર આપણે કેનું એડ્રેસ નાખશું તો કે ફર્સ્ટનું એડ્રેસ નેક્સ્ટ પાર્ટની અંદર નાખશું. તેથી તે શું કરશે તો કે આપણી લિંક જોડે કનેક્ટ થઈ જશે અને આપણે શું થશે તો કે લિંક લિસ્ટની અંદર એક નવો નોડ કનેક્ટ કરી દેશું. સ્ટેપ 4 શું છે તો કે અસાઇન ધ એડ્રેસ ઓફ ટેમ્પરરી પોઇન્ટર ટુ ધ ફર્સ્ટ પોઇન્ટર. એટલે કે બાય ડિફોલ્ટ આપણે મેં કીધું એવી રીતે કે નેક્સ્ટ નોડને આપણે શું કરશું તો ફર્સ્ટ નોડનું પોઇન્ટર એટેચ કરી દેશું. અને લાસ્ટ સ્ટેપ છે ફિનિશ. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર લિસનિંગ કેરફુલી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા 3 કે 4 અલ્ગોરિધમ ડબલી લિંક લિસ્ટના સ્ટડી કરીશું. થેન્ક યુ વેરી મચ.